તો અમારે અહીંયા ફોટો શૂટ હાલવા મળ્યું છે તો અહીંયા ફોટો પાડ આ ટીમ પડી છે અલ્પેશની ટીમ ને આ ફાઈબરની ટીમ છે આ તો ટોસ થાય છે ઉલાડો હાલો ટોસ છાપ તો અહીંયા બોટ કેવી છે મસ્તીની એટલે કેટલા રન અમારે થોડાક જ રન 12 રન છે ને હવે અલ્પેશભાઈ આવ્યા છે ટ્રેક ઉપર જય દ્વારકાધીશ તો અમે અત્યારે કારખાને લેવું કંટાળીને આવ્યો હતો અને આ વિશાલને રજા હતી એટલે વિશાલ આવ્યો છે મને લેવા ને હું વાળ બાળ કપાવી નાખ્યા ને હવે જાય કે નક્કી ને ક્યાં જાય પહેલાં તો ભવાની જાવું હું અલ્પેશ ને વિશાલ ને નીરવ આવે છે અત્યારે તો યાર્ડમાં આવ્યા હતા તો આટા મારવા હવે મુવા બહુ જઈએ ઓલા બે ભાઈ બન આવ્યા હતા એટલે આમથી આમ કંઈક મુવામાં રખડ્યું હવે મુવામાં રખડીએ થાય મિત્રો અમે મોવામાં આટા મારતા અને બગીચે ગયા હતા બગીચો બીજો ગાંધી બાગે 4 વાગે ખુલે તો અમે આજે ગુરુવાર હતો એટલે મામાદેવ આવી ગયા ચોબન પાર્કમાં તો દર્શન કરવા જઈએ છીએ અંદર તો ઓલા નીરવ ને અલ્પોની અંદર આવે જ છે એટલે અંદર આવે એટલે ભવાની બહુ જવાનું છે નક્કી કર્યું છે મિત્રો અમે મામાદેવના દર્શન કરી લીધા ને અહીંયા થોડીક કાંટા માર્યા ને હવે જઈએ છીએ ક્યાં જવાનું છે વાસલાવીર દાદાના મંદિર હા વાસલાવીર દાદાનું મંદિર આવેલું છે ત્યાં જવાનું છે હવે આવડા ઓલા બે આવશે ત્યાં લગન તો અમારે અમને કાંટા જ મારવાના તો અમે બે જઈએ છીએ જઈએ બધું અમે દર્શન કરી લેવા છે ને અલ્પેશને લેવા જઈએ છીએ ગાંધી બાગે પાછા નીરવે આવે છે હાલ લાવી તો અમે અહીંયા અલ્પેશ ને નીરવ ને બધા ભેગા થઈ ગયા તો વિશાલ અહીંયા ધરો અને ઇધર અલ્પો આપણે તો અમારા નીરવ ભાઈ રૂમાલ નો બાંધવાનો એલા હવે જઈએ છીએ ભવાની ડાયરી ભવાની ભવાની પોગી જશે જો અહીંયા પૂન વિશાલ ને જાયેલા નીરવ હા કંઈક બોલ તો ખરો હાય હાલો દર્શન કરીને કઈ દરિયામાં વ્યવસાય પણ છે દર્શન કરીને દરિયામાં આવ્યા છીએ આટા મારશું એટલામાં થાય તો શું કરવાનું છે હાલ તો ના અમે બહાર ઉભા નહીં અમારે ને નાવાનું હો ગરમી કેવી થાય ખબર એ વાત સાચી જો અહીંથી મંદિરનો કોઈક આવો નજારો આવે છે સંજય છે ને નાશે આગળ એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દો તો જ નાશે સંજય નાય ને તો હું એને ચેનલ સબસ્ક્રાઇબ કરી એમ અલ્પો નહીં તો આપણે નાવાનું છે બાકી નાવાનું જો અમારે અહીંયા ફોટો શૂટ હાલવા મળ્યું છે તો અહીંયા જો અહીંયા અમારે પોઝ આપે છે તમારે તો પોઝ જોતા હોય તો હાલ પાસે લઈ લેવાના જો અહીંયા લાઇટ હાઉસ છે ફોટા બોટા કંઈક પાડીએ ને પછી અહીંયા નીકળી જવું ઘડીક આટા મારીએ પટાસ પડે છે અહીંયા આમ જો અહીંયા ફોટા પાડવા માટે પછી ખોરશી લઈ આવ્યા છે કયું ના ફોટા પડાય હું તો કહું 20 લે 50 ફોટા પાડી નાખ્યા છે ગાભા કાઢી નાખે ફોટા પાડીને આવે હું આ ફોટા પાડે બધાયના
જો એ પા એક ને એક પદમાં 4 ફોટા પડાવે છે. એમાં પાછા શેડ પોજ જ પડાવે. હા હવે ફોટા પાડે કયું ના ફોટા પાડે એ હું કીધું ને હમણાં નીકળજો ભાઈ નીકળવાના નથી. એ ફોટા પાડે છે એ આપણે ફોટા પાડવાના છે પણ એ એના પતે પછી આપણે ફોટા પાડે ને નહીં હોય એટલે સંજયભાઈ તો ફોટા ઉપર રહી ગયા છે. જો તમે આ જુઓ ને આપણી પાસે ફોન છે એ જુઓ અહીંથી આપણે ફોટો પડવાનો છે એ પાડી દઈએ સંજયભાઈને. હાલો પડી જાઓ પોચ તો બદલાવો પોચ બદલી નાખો. એલા ભાઈ કેટલા ફોટા આના 20 લાય બહુ ફોટા પડ્યા આમ તો કેવાય ઓનલી કેવાય ઓનલી છે ને 10 જ ફોટા પડ્યા. તમારે ફોટો પડાવવો હોય તો અહીંયા અમારા સંજયભાઈના 50 થી 60 ફોટા પડ્યા. મારા ખાલી 10 જ પડ્યા છે. તમને સ્ટોરેજ હોય ને તો જોઈ લેજો આવીને. આજી વચ્ચે ફેમિલી એ બધું તમારે ફોટા બોટા પાડવા હોય તો અપુભાઈ ને સંપર્ક કરજો. હું તો મોંઘો છું એવું છે. હું 2 લાખ રૂપિયા લઉં એક ફોટા પાડવાના એવું છે. એટલે તમારા બધાને ગૂગલ પે કરશો શું કરશો તમે? ગૂગલ પે નહીં રોકડા આપી દો. હા તો લાવો પછી ભલે હીરા ગવા જવા પડે અમારે. હા છે ને ફોટા પાડો 20 રૂપિયા છે એક ફોટાના. હા એમ ફોટા પાડી પછી તો અહીંયા મેચ રમવાનું છે. અહીંયા મેચ રમતા હવે મેચ રમવાનું છે. ટીમ પાડી નાખી છે તો હવે ઘડીક મેચ રમશું ને પછી અહીંયા પછી દેખાડું શું થાય છે. અરે આમ બેટિંગ આવી કે ફિલ્ડિંગ શું આવ્યું આપણે ટોસ ઉલ્લે છે ટોસ જો અહીંયા ખબર પડે ફેમિલી આ ટીમ પડી છે અલ્પેશની ટીમ ને આ ભાઈબંધની ટીમ છે. આ તો ટોસ થાય છે. ઉલાડો હાલો ટોસ જો અમારે ફિલ્ડિંગ ભરવાની છે. હવે હું ફિલ્ડિંગ ભરી દઈ પેલા ટાર્ગેટ પેલા એનો જોઈ લઈ કેટલો આવે બાકી જીતવાનું તો આપણે જ છે મુજામાં. અલ્પેશભાઈ તો વિકેટ લઈ લીધા છે વિશાલની. એ કે આઉટ નો આઉટ જ છે. હવે બીજો બોલ ઘા કરે છે. કરો ઘા હાલો. ફેમિલી તો ક્રિકેટ ચાલુ થઈ ગઈ છે ને પહેલી વાર આપણે નાખી છે. બીજી વાર સંજય આવ્યો છે નાખવા. જો તમે કેટલા 3 બોલ થઈ ગયા છે. હા તો હવે નાખી દીધો. હા આપણે ખાલી દડા ખાવા સંજય દડા એને આપણે રન ને કરવા દેવાના. ઓલ આઉટ કરી નાખ તમ તારે. એને પહેલી ઓવરમાં 2 વિકેટ લઈ લીધી મેં દોડાવ્યા છે. કેટલા બોલ છે? 5 બોલે 6 મારી દીધી છે ને અલ્પો તો અમે દડો ગોતે છે ના દડો ગોતા તો અહીંયા બે હા ભાઈ 6 મારી દીધી પહેલા જ બોલે ના ઓલા પણ મૂર્તિ પાસે છે. આ કાઈ દડો કોવો જો લેવા જાવ છો. હા બધા દડો ગોતવા જાય છે. અલ્પાને દીડો ની આગળ તો તરત જડી જાય ઓલા બધા જા છે એટલે હવે દડો ગોતીને પાછા શરૂ કરી. આ 6 થી ઓવર આવી છે. ઓલ આઉટ કરી નાખ્યા છે તો હવે આમ જો 20 રન કરજો એટલે જીતી જાવું. જો આ 20 લો આવ્યો છે પેલા બોલિંગ કરવા. હવે જો તમે આગળ તો ફેમિલી આપણો જા પૂરો થઈ જશે. આપણે 4 જણા હતા 4 ને આઉટ કરી નાખ્યા છે. 3 ને મેં આઉટ કર્યો ને 1 ને સંજય કર્યો. હવે અમારી બેટિંગ છે. જો આ બોલ ગાછો છે. જો હવે આ ભાઈ શું તું કાંઈ નહીં કરી કે એમ 20 રન આપણે કરવાનું છે. તો 20 રન કરશું તો આપણે જીતી જશું. ભાઈ બનાવો છે ફેંકમાં દો તમે. હાલો હાલ ભાઈબંધ ઘા કે દડો તમે દડો ઘા કરે છે ભાઈબંધ. સંજય તમે છે બેટિંગ ઉપર. આ સંજયભાઈ દોડાવ્યો. યો એલા ભાઈ તને આવડે કે રમતા હે આવાજ તો ફેમિલી સંજયભાઈ આઉટ થઈ જશે. હા તો રમી નાખો તારે. ફેમિલી સંજયભાઈ 2 રન માર્યા છે અને આઉટ થઈ જાય. તો ફેમિલી મેચ રમવાનું તો સારું છે પાછળ ના તો ઓળખાય આવ્યા છે. જો તમે ફેમિલી તો આ એક ઓળખું ને એક પાછળ જે આવેલો છે. જો તમે ઓળખું આવ્યું છે મારે. જો તમે મારો છે બધા. જો તમે તો ફેમિલી ઓળખાય આવ્યા છે કેમ કે એ બધા માછી મારવા જ્યાં હોય બધે આવ્યા છે ને. તો મેચ ચાલુ છે બધું. સંજય તો આવ્યો દડા પકડે છે. આઉટ થઈ ગયો એટલે હવે કેટલા રન છે આપણે ફેમિલી? 1 ઓવર પતી ગઈ છે. બીજી ઓવર ચાલુ છે ને 3 રન છે આપણે. 20 રન કરવાનું છે આપણે. કેમ લાગે છે હવે જોઈએ હવે છે ને અમારા એ 6 રન છે. અમારો ભાઈ પણ આને આવડે ફૂલ પણ આમ મારી દે ના 9 રન છે. આમ સીધું મારે તો આગળ 6 રન કેવું કંઈક થાય. 3 ઓવરથી તો અહીંયા અમારે કીપરિંગ કરે તો આમ તો અહીંયા બોટ કેવી જાય મસ્તીની.
તો હવે 3 ઓવર આ 30 ઓવરના કેટલા બોલ છે? 4 બોલ જાય છે. થોડો છે આ કેટલામી ઓવર છે? 5મી ઓવર આવી ગઈ છે. એટલે એ કેટલા રન અમારા? થોડાક જ રન, 12 રન છે. અને હવે અલ્પેશભાઈ આવ્યા છે સ્ટ્રાઇક ઉપર. અરે આ હારી ગયા છે. આ બીજો દાવ શરૂ થઈ ગયો છે. વિસલો રમવા માંડ્યો છે. જો અહીંયા અમે એક મેચ હારી જવા, બીજી મેચ શરૂ થઈ ગઈ છે. મિત્રો અમે દરિયામાં લાડકણી રેખડા અને મેચ પણ રમ્યા. તો આજના વ્લોગમાં એટલું જ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટમાં જરૂર કહેજો કેવો વ્લોગ લાગ્યો. તો મળીએ નવા વ્લોગ સાથે. તબ તક બાય બાય. જય માતાજી, જય દ્વારકાધીશ.